જય માતાજી બધાને। આજે આપણે કાઠિયાવાડી સ્વાદ સાથે ભરેલા રીંગણાનું શાક બનાવશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સાથે રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલા નાની સાઇઝના રીંગણાને ધોઈને કોરા કરીને લીધા છે। હવે રીંગણા ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ। તો તેના માટે એક ડીશ લઈ લીધી છે। હવે મેં અહીં અડધી વાટકી જેટલા સિંગદાણાને ખાયણીમાં ખાંડીને અધ કચરો ભૂકો કરી લીધો છે, તેને એડ કરશું। અડધી વાટકી જેટલું આ રીતે જે મિક્સ ચવાણું આવે છે તેનો પણ આ રીતે અધ કચરો ભૂકો કરીને લીધો છે, તેને પણ એડ કરશું। એક મોટી ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે, તેને એડ કરશું। અડધી ચમચી જેટલી હળદર એડ કરશું। 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરશું। અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું અને એક નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું। 1 ચમચી ખાંડ એડ કરશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। અડધા લીંબુનો રસ એડ કરશું અને હવે અડધા પાવરા જેટલું તેલ એડ કરશું અને હવે બધી જ વસ્તુને હાથથી સારી રીતે મિક્સ કરી લેશું। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને રીંગણા ભરવા માટેનો મસાલો બનીને તૈયાર છે। હવે આપણે જે રીંગણા લીધા છે તેને લઈ લેશું અને હવે ચપ્પુથી રીંગણામાંથી સાઈડનો ભાગ આવી રીતે કટ કરી લેશું અને પાછળનો દાંડલીનો ભાગ પણ ચપ્પુથી થોડો એવો કટ કરી લેશું અને થોડો ભાગ રહેવા દેશું અને વચ્ચેથી રીંગણામાં આવી રીતે ઊભા 2 કટ લગાવી દેશું, જેથી મસાલો અંદર સારી રીતે ભરાઈ જાય। તો બધા જ રીંગણાને આવી જ રીતે કટ કરીને તૈયાર કરી લેશું। તો બધા જ રીંગણા કટ થઈ ગયા છે। હવે મસાલાને આવી રીતે હાથથી રીંગણાની અંદર ભરી લેશું। તો રીંગણું ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો। આપણે બધા જ રીંગણાને આવી જ રીતે ભરીને તૈયાર કરી લેશું। તો બધા જ રીંગણા ભરાઈ ગયા છે અને આ જે મસાલો વધ્યો છે તેને પણ શાકમાં એડ કરશું, જેથી શાકનો રસો એકદમ ઘાટો બનશે। તો હવે શાકને વઘારી લઈએ। તો શાકને વઘારવા માટે કુકરને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધું છે। હવે કુકરમાં 2 પાવરા જેટલું તેલ એડ કરશું અને તેલને સારી રીતે ગરમ થવા દેશું। તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે વઘારમાં અડધી ચમચી જેટલી દાણા મેથી એડ કરશું। અડધી ચમચી રાઈ એડ કરશું। રાઈ ફૂટી જાય પછી અડધી ચમચી જીરું એડ કરશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું। તો વઘાર સારી રીતે થઈ ગયો છે। હવે મેં અહીં એક મોટી સાઇઝની ડુંગળી અને એક ટમેટાને આ રીતે કટ કરીને લીધા છે, તેને વઘારમાં એડ કરશું અને ડુંગળી અને ટમેટાને 1 મિનિટ સુધી તેલમાં સાતળી લેશું। તો ડુંગળી અને ટમેટા સારી રીતે સતળાઈ ગયા છે। હવે આપણે જે રીંગણા ભરીને રાખ્યા છે તેને લઈને કુકરમાં એડ કરી દેશું અને રીંગણાને પણ 1 મિનિટ સુધી હળવા હાથે સાતળી લેશું। તો રીંગણા સારી રીતે સતળાઈ ગયા છે। હવે રીંગણા ભરાતા જે મસાલો વધ્યો હતો તેને પણ એડ કરી દેશું। મસાલાને પણ સારી રીતે મિક્સ કરી લેશું। તો મસાલો મિક્સ થઈ ગયો છે। હવે હું અત્યારે આ શાકને રસરસતું બનાવવાની છું, તેથી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું, પરંતુ જો તમારે કોરું શાક બનાવવાનું હોય તો અડધા ગ્લાસ કરતાં થોડું વધારે જ તે પાણી એડ કરવું। હવે ચમચાથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને આ સમયે શાકને ચાખી લેવું, જો કાંઈ પણ વસ્તુ ઓછી લાગતી હોય તો તે એડ કરી દેવી અને હવે શાકને ઉકળવા દેશું, પછી કુકરનું ઢાંકણ બંધ કરશું। તો શાક સારી રીતે ઉકળી ગયું છે। હવે કુકરનું ઢાંકણ બંધ કરીને કુકરની 5 સીટી કરી લેશું અને કુકરમાં સીટી થઈ જાય પછી કુકરને તરત જ તે ન ખોલવું। કુકરમાંથી બધી જ હવા સારી રીતે નીકળી જાય પછી કુકરને ખોલવું। તો હવે કુકરની સીટી પણ થઈ ગઈ છે અને કુકરમાંથી બધી જ હવા પણ નીકળી ગઈ છે। હવે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ। તો ચમચાથી જોઈએ તો રીંગણા સારી રીતે ચડી ગયા છે, તમે જોઈ શકો છો। હવે ઉપરથી ધાણા ભાજી એડ કરી દેશું। તો સ્વાદથી ભરપૂર એકદમ ટેસ્ટી અને તીખું તમતમતું એવું ભરેલા રીંગણાનું શાક બનીને તૈયાર છે। આ શાકને રોટલા, રોટલી, ભાખરી બધા સાથે સર્વ કરી શકો છો, પરંતુ જો રોટલા સાથે આ શાકને સર્વ કરશો
તો શાકનો સ્વાદ બમણો થઈ જશે. તો તમે પણ મારી આ રેસીપીથી ભરેલા રીંગણાનું શાક જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે. મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.